तीसरी आंख न्यूज नेटवर्कના અહેવાલ બાદ અકોટા પોલીસે જાહેરનામાનો ભંગ કરી અભિનેતા સલમાન ખાનના જન્મદિવસની મધરાત્રિએ ઉજવણી કરનાર 3 આરોપીઓની અટકાયત કરી છે। બોલિવૂડના અભિનેતા સલમાન ખાનના જન્મદિવસની ઉજવણીનું આયોજન વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા બ્રાન્ડેડ રેડીમેડ કપડાના શોરૂમની બહાર મધ્યરાત્રિએ કરવામાં આવ્યું હતું, જેમાં ગઈકાલે ગુરુવારની રાત્રિએ આ ઉજવણી કરાઈ હતી, જેમાં રાત્રે વડોદરાના ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા પોલીસ માટેની કોમ્બિંગ નાઇટ તરીકે કામગીરી કરવા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સૂચન કરાયું હતું અને તે જ રાત્રિએ લાઉડસ્પીકર અને લાઇટિંગ સાથે આ ઉજવણી કરવામાં આવી રહી હતી। ત્યારે પોલીસ વાનમાં ત્યાં પહોંચી હતી। જો કે પોલીસ વાન ત્યાંથી રવાના થવાની સાથે જ ફરી એકવાર જન્મદિવસનો જલસો શરૂ થઈ ગયો હતો, જેમાં ફટાકડા ફૂટ્યા હતા, કેક કટ થઈ હતી અને લાઉડસ્પીકર પર ગીતો પણ વાગ્યા હતા। આ અંગેનો અહેવાલ તીસરી આંખ ન્યૂઝ નેટવર્કે પ્રસિદ્ધ કર્યો હતો, જે બાદ સફાળી જાગેલી અકોટા પોલીસે આ ઘટના સંદર્ભે આરોપી મેનેજર વિપુલ મકવાણા, મેનેજર સરફરાઝ સૈયદ તથા ઇવેન્ટ મેનેજમેન્ટના સલમાન મેમણ વિરુદ્ધ BNSની કલમ 223-54, GP એક્ટની કલમ 131-135 મુજબ ગુનો નોંધી મુદ્દામાલમાં સ્પીકર જમા લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। हम लोग हमारे जो मतलब अभी तक यहाँ पे बड़ौदा केंद्र में जो बार ये जो इतिहास वो रचा जाता था, वो इतिहास रखने के लिए मतलब ब्रांड भी है, कपड़े भी है। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।